સદગુરુ મહારાજની જય. સતી ભારતની જય. અખંડ મંડલાકારમ વ્યાપ્તમેશ્વરાસરમ તત્પદમ દર્શિતમ એન સદ્ગુરુ નમામિ. સદ્ગુરોત્તરાય નમઃ. આને હરવા સકળ સંદેહ પાપને પાવન કરવા ધરો ભગવંત દે. સદગુરુને શરણે નમો. આને માગો પ્રેમ પ્રસાદ દયા કરે ગુરુદેવ. હરિરસયામૃત સ્વા સદગુરુ મહારાજ. ખૂબ આનંદ કરાયો ભૂપત મહારાજે. આપણે બધા સત્સંગમાં બેઠા છીએ, બરાબર? અને આનંદ કોનો લેવાનો છે? બ્રહ્મનો લેવાનો છે. અને બ્રહ્મમાં જો આનંદ આવે, આપણે જો શબ્દ સમજાય તો શબ્દ બ્રહ્મ છે, અને તો જ આનંદ આવશે, નકર આનંદ આવશે. અને સુખ ત્યારે જ થશે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામિ. આપણને એવો જ્ઞાન બતાવ્યું છે કે તત્વમસી, તત્વથી પણ પર વસ્તુ છે. આ દેહ છે એ 5 તત્વોનો છે, પણ જ્ઞાન ક્યાં બતાવ્યું છે? દેહથી પર. તત્વમસી ભાવાતીતમ, જે સ્વરૂપ બતાવ્યું છે ત્યાં કોઈ ભાવ નથી. દેહ છે એની અંદર કીધું કે સાચું સમજાય તો ગુરુ ભાવ રાખજો, બાકી આનાથી પર વહી જાવ તો ત્યાં પછી કાંઈ છે નહીં. કેવળ જ્ઞાન મૂર્તિ, કેવળ જ્ઞાન છે. અને એ જ્ઞાન પોતાનું પોતે પોતાની હારે આનંદ કરે, પોતે પોતાની હારે આનંદ કરે. જ્યાં સુધી આપણે શબ્દનો સહારો લઈએ છીએ ને, ત્યાં સુધી આપણને બ્રહ્મનો આનંદ આવતો નથી. વાણીની ભાષા મૌન છે, વાણીની ભાષા મૌન છે, અને મૌન છે એ તપ છે. આપણે બધા તપ કરીએ છીએ, આંખી વીજીને બેસી જઈએ, ઘણા ઉઘાડે પગે હાલે, ગમે તપ કરે, એક ખૂણો ગોતીને બેસી જાય. પણ તપ એવું છે નહીં. તપ કેવું છે? જેનાથી આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવે એને તપ કહેવાય. પરિવર્તન કેવું લાવવાનું છે? આજથી હું ખોટું નહીં બોલું. કદાચ આપણે ડુંગળી શાક ખાઈ તો વાંધો નહીં, પણ ખોટું નહીં બોલો. ઈ પાળવું અઘરું છે. ડુંગળી શાક તો ઘણા શાક દીધા છે, ઈ ખાઈ લઈએ. ચોરી નહીં કરો, માંસાહાર નહીં કરો. આ જે પ્રતિજ્ઞા છે એ તપ છે.
અને આ તપમાંથી હોપટ નીકળવું ને એટલે લોઢાના સૈડા ચાવવાના છે. ગુરુ મહારાજે એટલે તો આપણા ખેતરની ફરતી વાડ કરી બતાવી, લક્ષ્મણ રેખા દોરી બતાવી, કોઈને એવા બંધનમાં નાખ્યા નથી. પણ આપણી ફરજ પ્રમાણે જીવન જીવો, આપણે ફરજ પ્રમાણે જીવન જીવો. અને ફરજ છે ને એ ભક્તિ છે. ફરજ પ્રમાણે જીવન જીવવામાં ભક્તિ કરતા બહુ દુઃખ આવે. કારણ કે હમતા ઘરમાં ભેગા રહેતા હોય તો બોલવાનું થાય, પણ ભક્તિ કરતા બહુ દુઃખ આવે. હિંમત હાર ન જાવે, સાધુ ઓનર હમકો ઈનર અમને ભાવે. ભક્તિ કરીએ. હવે બાળક નાનું એવું હોય, બાળ મંદિર માંથી પહેલા ધોરણમાં બીજા ધોરણમાં 12 મહિને પરીક્ષા આવતી હોય તો આપણે તો 20 વર્ષથી ભક્તિ કરીએ છીએ. એટલે પરીક્ષાઓ ન આવે, પરીક્ષા આવે ત્યાં ગેંગે ફેફે થઈ જાય છે, વાંધો ત્યાં છે. એવું ક્યારેય કોઈએ વિચાર્યું નથી કે મારું ઘડતર થાય છે, મારું ઘડતર થાય છે એવો વિચાર નથી આવતો. અને આપણે તરત પાછા ભાગીએ. માટલું જો બનાવવું હોય તો એને નિભાડે ચડવું પડે કે નહીં? કાચો માટલામાં પાણી ભરાય એ તો ગાળો કરી બળી જાય, પણ નિભાડે ચડવું પડે. નિભાડે ચડ્યા પછી ટકોરા ઝીલવા પડે. પાકા હશે ટકોરા ઝીલશે, કાચા પાકા ભેગા ભળી જાય દુનિયાના ડાયા. હળવો ફેરવજે તારો સાંકડો. સાંકડો એટલે આ કાયા રૂપી આપણો છે. ધીરે ધીરે આ કઈ એકી દિવસે થઈ જાય એવી વસ્તુ નથી. ધીરે ધીરે કરત કરત અભ્યાસ હોય જડમતી શું જાણ. આપણે ગમે એવું આપણું જડ મન હોય ને તો કાયમ માટે અભ્યાસ કરવાથી નિર્મળ થાય. પહેલાના વખતમાં આપણને ખબર છે, ગામના પાદરમાં કૂવો હતો, તેથી ગામડામાં નળ નહોતા. બેનો કુએ શીશણ ને ડોલ લઈને પાણી ભરવા જતા. અને પથ્થરના પાવઠા હોય, એક પગ પથ્થરે રાખે અને ડોલ શીશી ને ગાગર ને હાંડો બધું ભરે ડોળીને. એ પથ્થરમાં પણ કાપા પડી જતા. તો પથ્થર કડક છે અને દોરી કૂણી છે, છતાંય પથ્થરમાં કાપા પડી જતા હોય તો આપણું મન ગમે એવું પથ્થર જેવું હોય, પણ નિત્ય સત્સંગ રૂપી દોરીથી ઘસાવાથી નિર્મળ થાય છે. એમાં પણ કાપા પડી જાય છે, એની અંદર ભક્તિનો ભાવ જાગે, ઉગાવો થાય છે. પણ આપણે એવું બનવાનું છે. મહેનત પોતાએ કરવાની છે. દરેકે જીવન બનાવશું એટલે કોઈને કહેવું નહીં પડે. આપોઆપ ઘરમાં રામ રાજ્ય આવે. રામ રાજ્ય વખતે કેમ આવું જ હતું બધું, છતાંય એનો કેમ ભાઈ ઇતિહાસને પાને નામ લખાઈ ગયું? પોતાના ઘરથી શરૂઆત થાય રામ રાજ્યની. આપણે જગતમાં જોવું તો નહીં થાય. આપણા ઘરમાં આપણે હળી મળીને બધા જો જીવન જીવતા હોય તો આપણા ઘરમાં રામ રાજ્ય કે નહીં? બધાનો એક ભાવ, એક મતું. અને એક મતું હોય ને તો ગમે આપણે કાર્ય કરવું હોય ને તો બધાનો મત એક પડે, બધાનો મત એક પડે. અને એટલા માટે સંત સમાગમની એટલે જરૂર છે. સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરી ગુરુ ચરણમાં રહીએ અને લઈએ શબ્દને ઘોળી. આપણે શબ્દ માટે વિચાર કરવાનો છે. જ્ઞાન આપણને ગુરુ મહારાજે શબ્દથી આપ્યું છે, શબ્દથી જ્ઞાન આપ્યું છે.
કે આ શબ્દ હું કહેવા માંગે છે, મારા જીવનમાં હું ઉપયોગી છે. કારણ કે બિરાજ બાપુને એટલે કહેવું પડ્યું કે ભાઈ તમારામાં હું છે એવું નથી કીધું, પોતાના જીવનમાં હું આ શબ્દ કામ આપે છે એટલે કીધું પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને બોલે સિદ્ધ ભલે તું આ ભવ વિશે, નથી નામ સમોવર સાર. કારણ કે આ નામનો એક સાર છે. કઈ રીતે આપણે સમજવો? તો કે શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પડ્યું નામ, ગોળ બને, ખાંડ બને, સાકર બને, પણ મૂળ તો શેરડીમાંથી બને ને. શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પડ્યું નામ, નામ અમે નક્કી કર્યું ઈ તમારો રામ. નક્કી પડવું થઈ જાય તો ઈ આપણા માટે ભગવાન છે, રામ છે. અને ઈ પાછો આપણે આપણા અંદર નક્કી કરવાનું છે કે આત્મા આત્મા કરશો, પણ આત્મા એવું છે, નામ છે, અને નામ છે એ રામ છે. આખું જગત નામને જપે છે, રામને નથી જપતા, રામના નામને જપે છે. શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પડ્યું નામ, નામ અમે નક્કી કર્યું ઈ અમારો રામ. એટલે સાકરની શાન આપી છે, નિરાકારનું જ્ઞાન સાકાર દેહમાં ઉતારવું ઈ સત્તા આપણી છે. આ એવું નથી કોઈ માથે હાથ મૂકી દે ને આપણને જ્ઞાન થઈ જાય. જેટલો આપણો અભ્યાસ થશે એટલા આપણા જીવનમાં આનંદ આવશે. અને આનંદ આવશે ને એટલે પોતાના સ્વરૂપનું છે એની ખબર પડશે. मैं हूं आनंद, आनंद है मेरा, आनंद के सिवा कुछ भी नहीं, मुझे मेरी मस्ती कहां लेके आई. ये सागर, ये लहरे, ये भीड़, ये बुदबुदे, जल के सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहां लेके आई. કારણ કે પોતાને પોતાની મસ્તી અને ક્યારે થાય આ યુક્તિ દ્વારા આપણને જાણવા મળે. એમનામાં જાણવા મળતું ગુરુ મહારાજે આપણે આરે 3.5-4 કલાક મહેનત કરી છે અને આપણું હક પણ ક્યાં કરાવી લીધું? પરિભ્રમ હારે. મારા ગુરુજીએ જુગતિ કીધી, મને વરવડાવે દીધી. મારા કોઈ સજની સારો જોયો, સદગુરુએ દેવત લીધા, સદગુરુએ પરિબ્રહ્મ સે સદ પડ કે ધામ. મારા ગુરુજીએ જુગતે કે દે, મને વરદાને દીધી. એવું હારું કુળ જોઈ અને એની હારે જુક્તિ કરાવી. કુળ સજની સારું જોયું, મારા દેહનો દુખડો ખોયો. આપણે જે દેહ દશામાં જીવતા હતા ને, એટલે ગુરુ મહારાજે તાન માન ધન શીશ બધું લઈને એક બાજુ લબાસો મૂકી દીધો. હું દેહ નથી, હું તો વિદેહી છું. જનક રાજા એક વિદેહી હતા અને આ બેઠા બધા વિદેહી છે. પણ વિદેહી ક્યારે થવાય?
તો કે રેજે નામ તણા નિશાને. નામના નિશાન માટે બેહી જાય કે હું દેહ નથી, કારણ કે દેહ તો જનક રાજા ને હતો, છતાંય વિદેહી કહેવાના. રાજ કર્યો અને દુબજા ટાળી. આપણું સાસરું પાછું ક્યાં ગોત્યું ખબર છે? શૂન્યમાં સાચરીયો મારો મૈયરિયો લાગે ખારો. મારા પિયોજીનો સત્સંગ ઊંડો મૈયરિયો લાગે ભૂંડો. મારા પિયોજીનો સત્સંગ ઊંડો મૈયરિયો લાગે ભૂંડો. આપણું સ્વરૂપ કેવું છે? ત્યાં આપણું સાસરું કરી દીધું. મહારાજે કેવું આપણું સ્વરૂપ બતાવ્યું? શૂન્યમાં સાસરિયું મારું મૈયરિયું લાગે ખારો. કારણ કે ત્યાં માયા નથી, માયાથી પર વસ્તુ આપણને બતાવી, ત્યાં આપણું અર્પણ કરી બતાવ્યું. શૂન્યમાં સાસરિયું મારું મૈયરિયું લાગે ખારો. મારા પિયુજીનો સત્સંગ ઊંડો. પિયુ નામ પરમાત્મા છે, અને પરમાત્માના નામની હારે જેનો તાર લાગી જાય ને એનો હારે સત્સંગ ઈ ઊંડો સચ્ચા આ જ્ઞાન છે ઈ ન્યાથી પ્રગટ થાય. મારા પિયુજીનો સત્સંગ ઊંડો મૈયરિયો લાગે ભૂંડો. પછી આપણને આ માયામાં ગમતું નથી, કારણ કે નવરા થાય કાંઈ પણ કામ કરતા હોય ને તો સીધા પરમાત્માની હારે તાર લાગી જાય. લેહ લાગી સો તાર ન તૂટે, ઉઠત બેઠત આસન में. એટલે નિરાંત મહારાજનું એવું જ્ઞાન છે કે આ જ્ઞાન હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાંત કહે નિષ્ઠાનો ફળ છે અધર્મથી ઓસરવો. જ્યાં અધર્મ થતો હોય ત્યાંથી આઘું રહેવું. અધર્મથી આઘું રહેવું અને ધર્મ દસીને કરવું. આપણે ફરજ હોય ને એ બરાબર અદા કરવાની. ધર્મ દસીને કરવું પ્રાણી આખર તારે મરવું. મરવું તે તો સૌને ભાઈ, કોણ નાનું કોણ મોટું. બે તો કોઈનો રહેવાનો નથી, નાનો કે મોટો. પણ ફરજ પ્રમાણે જીવન જીવી જાય તો જીવનમાં સુગંધ મૂકીને જાય. હો, સુગંધ મૂકીને જાય. સુરતા જેઠાણી સારી નુરતા સે નડદન મારી. સુરતા જેઠાણી સારી નુરતા સે નડદન મારી. સૂક્ષ્મણા દિશે દેવે मैं तो तेरे आमर सोरे से સુરતા એટલે સાંભળવો અને નુરતા એટલે જોવો. જો કોઈ વાત કરે ને આપણી સુરતા ઠેકાણે ન હોય તો તને હું કીધું તું કઈ ફરીને કીધું મને સમજાવો નહીં. સુરતા છે ને એ મોટી છે અને એના પીયુને વરવા જવાની છે. સુરતા જેઠાણી સારી નુરતા છે નણદલ મારી. હવે નુરતા આ જોવા વાળી આ બધા હેરાન કોણ કરે છે? ભાભીને હંમેશા નણંદ જ હેરાન કરે. હો, કાંઈ પણ હોય તો માને હાંધા કર્યા કરે. હા, કાંઈ પણ હોય એટલે માને હાંધા કરે. હો, ભાભી આમ છે ને ભાભી આમ છે ને ભાભી આમ છે ને નો ભેગું હાલવા દે.
સુરતા જેઠાણી સારી નૂરતા છે નણદલ મારી, સૂક્ષ્મનાની સહેજે રોડી મેં તો પહેરી અંબર સુરી. સૂક્ષ્મ શું છે? આપણે જે જ્ઞાન લીધું છે ને એ સૂક્ષ્મ છે. આ કઈ જાહેરમાં પડ્યું છે એવી વસ્તુ નથી. સૂક્ષ્મણાની સહેજે રૂડી, સહેજે સહેજે આપણને આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. મેં તો પહેરી અમર સુડી. અમર સુડી એટલે આપણને નામની હદે બિહારી દીધા. નામ છે ને એ અમર છે, નામ છે એ અમર છે. સૂક્ષ્મણાની સહેજે રૂડી મેં તો પહેરી અમર સુડી. આવી સુડી કોને પહેરી હતી? મીરાએ પહેરી હતી. મીરાએ પહેરીને પછી રાણો કે મીરાની નણંદ કે ભાભી મારા ભાઈનું તો દેહ નથી, આપણામાં દેરવટું વાળે છે, તો તમે દેરવટું વાળી લો ને તો તમને રાણો હેરાન ન કરે. કારણ કે મીરાના પતિનું નામ ભોજરાજા હતું. મીરા કે મને એ કાંઈ હેરાન કરે એમ નથી, પણ હવે મારે એવા વરને વરવું છે. આવા વરને વરીને મીરા રાણા હું શું કરું? એ આજ જન્મે કાલ મરી જાય. મેં તો વરું મારા ગિરિધર ગોપાલને મારો સુડલો અખંડ બની જાય. આ અમર સુડી છે. આ બધું કદાચ આમથી આમ થઈ જાય, પણ આ અમર સુડી છે ને એ ક્યાંય જાય. મેં તો પહેરી અમર સુડી. અને આપણે તો નણદરને સમજાવવાની છે. કોને? નણંદને, ભાભીને બહુ હેરાન ન કરે. હા, કારણ કે આપણને દોષ ક્યાંથી પ્રગટ થાય છે જીવનમાં? દોષ પોતાના પોતે પ્રગટ કરે ને કરે હાથો પોતાના પોતે પ્રગટ કરે ને કરે હાથો દગને પ્રપંચ એકને દિલમાં જુઓ દગને પ્રપંચ બના હોય લાખો રે કરો દેવા હાચા રે ભક્તિ કે રામો એવા આપણા જીવનની અંદર દોષ જે કાંઈ જાય છે જીવનમાં આ જોવાથી થાય છે. હો, પેલા દ્રષ્ટિ બગડે, પછી વિચાર બગડે, મન બગડે અને જીવન બગડે. એટલે મૂર્તાને બરાબર કેળવવાની છે. અને મહારાજે આપણને દ્રષ્ટિ યોગ આપ્યો છે. શું આપ્યો છે? હા, બધાની અંદર એક ઈશ્વર છે. આ ભાવથી જોવાનું છે. હવે આડલા પાછા ન વળીએ, પાછા પગલા ન ભરીએ. મારી પુરાવન પેટો જાગે, મારા ચિતડામાં છટકે લાગે. હવે હારે ગયા હોય અને પછી પાછા પગલા ભરે, ફરીને આનું ફરીને થોડા આવે. એકવાર વળીને જાય બાપાને ઘરેથી, આનલા હવે
ના વળીએ, પાછા પગલા ન ભરીએ. પહેલાના વખતમાં એવું હતું અને આવા દાખલા બની ગયા હતા. એક દીકરી એના સાસરિયામાં હતી અને બહુ ત્રાસ હતો ને એટલે એને એનું જીવન ટૂંકાવ્યું. પછી એના બાપાને ઘરે ગયા કે તમારી દીકરી તમારા ઘરે આવી છે. એ કે મારી દીકરી મારા ઘરે ન આવે, તમારા ગામના કુવામાં ન જોવા. આ સત્ય હકીકત વાત છે. પહેલા આવું હતું અને અત્યારે કાંઈ પણ તકલીફ પડે ને ફોન, તકલીફ પડે તો કહી દે, તકલીફ પડે કે ફોન કરી દેજો મને, તેરી જાય ભાઈ આવીને. ભાઈ ને સારું જો પાછા પગલા ના ભરીએ. મારી પૂર્વની પ્રીત જાગી. આ પૂર્વની પ્રીત કોને 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 જાગી? મીરાને જાગી, નરસિંહને જાગી, અખાને જાગી, પીપાને જાગી, મૂળદાસને જાગી. આ પૂર્વની એની પ્રીતો હતી અને આ પૂર્વની પ્રીત પ્રમાણે આપણે આપણને આ જ્ઞાન મળ્યું છે, એમના મળ્યું નથી. અને પાછા પગલા હવે ભરાય ખરા? મીરાને આવું ગમે એટલો ત્રાસ હતો ને તોય મીરાએ પાછું પગલું ન ભર્યું. કેમ ન ભર્યું? હું કીધું, होने से हो गए, अब तो बात फैल गई, जाने सब कोई, मेरे तो गिरधर गोपाल હવે दूसरो ना कोई, साधु संग बैठ बैठ लोकलाज खोई, मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई. હવે મેં ધણી ધારી લીધો છે, પરમાત્માની હારે મારું હક પણ થઈ ગયું છે. એ જ મારો પતિ છે, પ્રાણ પતિ. પોતાને હારે, પોતાના પ્રાણની હારે મેળવાઈ દીધો, પોતાની અંદર બતાવી દીધો કે તમારી ભીતરમાં ડોક્યું કરો. ગુરુ મહારાજ એમાં બેહાડ્યા છે. ભાગ્ય ભયા ભૌમ ભુવનના પ્રભુજીને પ્રેમે પધરાવ્યા છે. ધન ધન ગુરુજી ઘેરે આવ્યા છે. આ હૃદય રૂપી આંગણામાં ગુરુ મહારાજ પધારે, હૃદય રૂપી આંગણામાં પધારે. કારણ કે ગુરુ મહારાજ નો દેહ નથી અને દેહ છે કોઈના ગુરુ નથી. પણ જે ઘાટેથી આપણને જ્ઞાન મળ્યું છે ને એ ઘાટની બલિહારી છે. કારણ કે નદી એક ને કાંઠા બેસે, પણ જ્યાં ઘાટ બાંધેલો હોય ત્યાં આપણે સ્નાન કરીએ તો કાદવમાં પાછા ન પડીએ. એમ મીરાની પૂર્વની પ્રીત જાગી ગઈ હતી અને એને પોતાનો માયલો જાગી ગયો અને નક્કી થઈ ગયું, ગોવિંદો પ્રાણ મારો, મને લાગ્યો જગ ખારો, મને મારો રામજી ભાવે, બીજો મારી નજરમાં ન આવે. હવે બીજો સેટ નહીં. દરેક ની અંદર 5 તત્વનો દેહ છે અને પ્રાણ માલતા રમણ કરી છે. પ્રાણ થઈ પરમેશ્વરનું સ્વરૂપ છે, પણ ગુણ કેળવાય તો, ગુણ કેળવાય તો આપણે ગુણ કેળવવાના છે અને સદગુણ ભરવાના છે. દુર્ગુણો ઓટોમેટિક મળશે નીકળવા. હવે આ સ્વરૂપ કેવું છે? આપ અલગ છો અવિનાશી. આ સ્વરૂપ લખવામાં આવતું નથી. આપણને અક્ષરો બતાવીને જ્ઞાન કરાવ્યું છે, અક્ષરો લખીને બતાવીને જ્ઞાન કરાવ્યું છે. આપ અલગ છો અવિનાશી, હું છું તમારી દાસી. દાસ ભાવ આવે ને ત્યારે આ વસ્તુ આપણને સમજાય. અહમનો ગાંગરો થઈ જાય તો આ વસ્તુ સમજાય એવી નથી. આપ અલગ છો અવિનાશી, હું છું તમારી દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી, બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપે આનંદ સુખડા પામી. જયારે આ સમજાય ને ત્યારે આનંદનું સ્વરૂપ પોતાનું છે ને એ સમજાય એવું છે. આનંદનું સ્વરૂપ પોતાનું છે. આપણને એમ થાય કે આપણે ફરવા જઈએ અને આપણે આનંદ લઈ આવીએ, એ તો બધો ક્ષણિક છે. પણ ભીતરનો જે આનંદ છે ને એ આપે પોર દિવસ ને રજની વિસરશો નહીં વાલા. નિરાત નામ ગુરુનું મિરખે, એના સર્વે મનોરથ સાચા. વળી વળી વંદુ ગુરુ ગોવિંદ ને, લડી લડી લાગુ પાય. મેર કરીને મારે મંદિરે પધાર્યા, મન વાંચિત ફળ માગો. મન ગમતા છો મુજને સ્વામી, સંભવનું સુખ થશે. સદા કાળ રહું શરણ તુમારે, ભવો ભવનું દુઃખ જાશે.
બહુ બહુનું દુઃખ હોયું જાય એના ચરણોમાં રહી તો ગુરુ કેવા છે, મનના મોટા ને મેર ઘણી છે, સુખના સાગર નિરખ્યા. સુખના સાગર છે અને આપણે બધાને સુખ જ જોઈએ છીએ ને, પણ સુખ જોતું હોય તો બધાને સુખની જ આશા છે. આપણે રૂપિયો જોતો હોય, 1 રૂપિયો જોતો હોય તો રૂપિયાની પાછળ સાપ ને કાંટો બે હોય કે ન હોય? બે હોય ને. એકલો સાપ જોતી હોય આવે? સુખની પાછળ દુઃખ છે, દુઃખની પાછળ સુખ છે, તડકાની પાછળ છાયો છે. આખું જગત દ્વંદ્વાતીત છે, બે પણાનું છે અને એ આ જગતને ચલાવવા માટે છે. ઈશ્વર એકલો હોય તો શું કરે? આ તો પરમાત્માને કઈક લીલા કરવાની થઈ અને માયાની રચના કરી, માયાની રચના કરી અને આ બધાને પ્રગટ કર્યા અને એની હારે એ રમણ કરે છે. એને આનંદ કરવો હતો, એને આનંદ કરવો હતો, નકર એકલા શું કરે? પણ નામનો મહિમા વર્ણવાનો જ આવે. ગુરુ મળ્યા એને ગોવિંદ મળ્યા, અરસ પરસ એક જાણો, અધમ ઉદાહરણ નામ તમારું. ગુરુનું નામ કેવું છે? અધમ ઉદાહરણ. અધમ ગતિની સબરી ભીલ હતી, પણ એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન રામને જાવું પડ્યું. અધમ ઉદાહરણ નામ તમારું, પૂરણ પદ પરમાણુ. જે ગુરુ મહારાજે આપણને જ્ઞાન આપ્યું છે એ 16 વાળને એક રતિ છે, એમાં કાંઈ ઉણપ નથી. પૂરણ પદ છે અને પૂરણ પદ જો આપણને પરખાય તો આમાં આપણું જીવન ધન બની જાય એવું છે. વળી વળી વંદુ ગુરુ ગોવિંદને. પણ ગુરુ મહારાજને આપણે દેહથી માની લઈએ કે મારા ગુરુ છે, પણ એ ઘાટ છે. ગુરુ અઘાટ છે, વ્યાપક છે, સર્વ વ્યાપક છે અને સર્વોપરી હોય એને ગુરુ કહેવાય, એને રામ કહેવાય, એને કૃષ્ણ કહેવાય. જે સર્વોપરી હોય, જેની અંદર કાંઈ પણ ઘટતું હોય ત્યાં સુધી સર્વોપરી છે નહીં. સર્વોપરી એટલે બધાથી ઉપર, બધાની ઉપર છે ને. ઘટ મઠ અને પટ, બધાની ઉપર પટ છે અને પટમાં પડ્યો છે, ત્યાંથી ઉતારવાનો છે. તો કઈ રીતે આવે? ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો અને તે વિરુદ્ધના ઘાટમાં અછવો એ રસ ચાખો. કારણ કે આ રસને જીભથી પીવાતો નથી. આ હરિરસ છે, એને કાનથી પીવાય છે. અહીંથી શબ્દ નીકળે બધાના કાન સુધી પહોંચે ને, આને હરિરસ પીધો કહેવાય. રામ સભામાં અમે રમવા જતા, પછલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પીધો. આવું પૂરણ પદ છે અને જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ